सच।
bukan sudah saya bilang. Ini jangan. Islam bayar kata. Asal menjadi lawan kata. Ia ada man besar atau menjadi और किसी को नहीं है आज jadi this one ada siap foundation for social and cultural development का आंगन में ये गणतंत्र दिवस का आज की ધીમો આવે છે તમારો જોરદાર ઓકે ઓકે આજે તમને ખબર છે વિશ્વ યોગા દિવસ છે ગામ આખું યોગા કરે છે દેશ આખો યોગા કરે છે વિશ્વ આખું યોગા કરે છે એટલે આજનો દિવસ રિઝવાનભાઈ કદાચ ખાસ એટલે પાસ કર્યો છે કે તમે યોગ ભગાડે રોગ તમારામાંથી રોગ ભાગી જાય એટલા માટે થઈ અને આજનો દિવસ કદાચ પાસ થયો છે ગેમ પણ રમવાની છે એક નાનકડો જાદુગર આપણી વચ્ચે ઉપસ્થિત થવાનો છે એની કલા અને કર્તવ્ય જોઈ આપણે વિસ્મય પામી જઈશું અને એવી જ રીતે આજે સુંદર મજાના ગીતોના માધ્યમ હિંમત ઉઠાવે છે કેવી રીતે પ્રેરણા એમને મળી એ બધી જ વિગતવાર આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે આજના દિવસને યોગ દિવસ પણ છે યોગ ભગાવે રોગ તો આપણે કીધું ઉંમર પછી આપણને કામ કરવાનું મન ના થાય આળસ આવે જવા દ્યો ને એ જવા દ્યોની ભાવના નથી કંઈક કરી બતાવવાની ભાવના છે એટલા માટે આપણે સાથે મળી યોગ પણ કરીશું અને આજે ખૂબ જ મજાનો દિવસ છે આ મજાના દિવસને આપણે હંમેશ માટે યાદગાર બનાવીશું તો સાથે સાથે આપણા મહાનુભાવો આપણે વચ્ચે ઉપસ્થિત થવાના છે એ મહાનુભાવો પોતાની લાગણી પોતાનો પ્રેમ પણ અહીંથી વ્યક્ત કરવાના છે એમને પણ આપણે માણવાના છે કારણ કે કંઈક લોકોનું જાણ્યા પછી કંઈક માણ્યા પછી કંઈક આપણને ઉમંગ આવી જાય કે કંઈક કરવું છે કંઈક સાબિત કરવાનું મન થાય હું તો ઘણી વાર કહેતો હોઉં છું કે વક્ત ફૂલો કિસે કોઈના માટે જીવી બતાવો તો એ જીવન સાર્થક થયું કહેવાય અને આજે આપણી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ધોળરાના માનનીય મુકેશભાઈ દોશી કરીએ છીએ ખાસ કરીને રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમ રમણીક કુંવર વૃદ્ધાશ્રમમાંથી પણ વડીલો આવ્યા છે એમને પણ આવકારું છું અવસર આપણે કરીબન એક મહિના પહેલા જન્નતસિંહ થયા એમના આત્માને ઠાકોરજી ઈશ્વર શાંતિ અર્પે અને એ આત્મા પણ શાંતિ 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 આજના કાર્યક્રમ વેલકમ એવી રીતે મોટા ભાઈ રિઝવાનભાઈના મળે ત્યાં એટલે કે કાકીશ્રી પ્લીઝ આપની વિનંતી આપને તો પધારશો વેલકમ તાલીઓનો ગણગણાટ તાલીઓ હા સંચાલક શ્રીમાન મુકેશભાઈ દોશી પ્લીઝ આપની વિનંતી છે ખૂબ સરસ તમે ઉમદા કાર્ય કરી રહ્યા છે ખૂબ પહેરાવી રહ્યા છે સિનિયર સિટીઝનના વડા શ્રીમાન ચોટિયા સાહેબને વિનંતી આપણે તો પધારશો પ્લીઝ વેલકમ સર પધારો સુંદર મજાના આ અવસરમાં આજે વડીલોની ઉપસ્થિતિ કદાચ અમારું ફાઉન્ડેશન પૂરી કરવા માટે
એ કટિબદ્ધ થયું છે અને જે તમારા હૃદયમાં જે ભાવ पढ़ाई में 175 रुपए में कोई ऐसी परिस्थिति से जो वाकिफ नहीं थे उनको मदद करता है। वही सवारे 3 वागे उठी मेडिटेशन करवानी भावना आज આપણે ઠાકોરજી પ્રાર્થના કરીએ પૂર્ણ થાય અને સંકલ્પની અંદર હંમેશા અગ્રેસર રહે। મહાત્મા ગાંધીના જન્મસ્થાન ગુજરાતના પોરબંદરમાં જન્મેલા 17મા વર્ષે જીવનની દિશા બદલાવી આફ્રિકા નોકરી કરવા ગયા। હા, રિઝવાનભાઈ આડતિયા પોતાના વતનને ક્યારે નથી ભૂલ્યા। દેશ માટે કંઈક કરી ચૂકવાની ભાવના, વ્યવસાય 9 દેશોની અંદર 9 દેશોમાં ફેલાયેલો છે। ભારત દેશના નાગરિકો માટે કંઈક કરી ચૂકવાની પ્રેરણા એમને રાખેલી છે। એમની ઈચ્છા પરથી જ આત્મસાત કરી લીધી। પહેલી વસ્તુ કે માનવને ત્યારથી જ જરૂરિયાતમંદોને સહાય કરતો। તેમના આશીર્વાદ આપણને નેમ હોય, ભાવના હોય તો વ્યક્તિ આગળ વધે છે અને સફળતા મેળવે છે। રિઝવાનભાઈના બહેન શ્રી રૈયાબેન પણ બધું વિશેષ કામ કરે છે। શું કામ કરે છે? તો સેવાકીય ઘણી બધી પ્રવૃત્તિ કરે છે। સશક્તિકરણ કરવા માટે છે, અબળાને સબળા બનાવવાનું કામ કરે છે। સશક્તિકરણ કરવાનું કામ આપણો ફાઉન્ડેશન કરી રહ્યું છે કે 100 ગામ દત્તક લેવા। એકવાર જોરદાર તેનો ગણગણાટ થઈ જાય આપણે તાળી સાથે સાથે સિનિયર સિટીઝન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એમને બેસવાનું નથી, એમને જીવંત બનાવવા છે અને એ માટેનો પણ એક કાર્યક્રમ તેઓ કરતા હોઈએ છે। તાલીનો ગડગડાટ થઈ જાય અને તાલીમ ચાલુ જ રહેવી જોઈએ। તાલીમમાં મેં આશીર્વાદ છે, હા, કે આશીર્વાદ વરસાવતા તમે ભરી લો છો। અમારા ઈશ્વર સૌરા ભગવાન સર્વંત સુંદર મજાના પ્રશ્ન અમારા પરમિત્ર देखिए जो कड़ी कड़ी जंजीर बने प्यार के रंग भरो जिंदा तस्वीर बने। वहाँ यही तस्वीर दिखाई दे रही है, जीवन की तस्वीर दिखाई दे रही है। एक गंदे से गंदा मिलाता है तभी तो हम मन से ही पाता है। कृष्ण दादा होता है आते बहुत करते हैं ये कार्यों की कुछ दृष्टि रहनी चाहिए। श्रीमान धनसर खट्टर विलास हॉस्पिटल સૌ વડીલોને મારા વંદન। હું બી તમારી જેમ 70 વર્ષે પહોંચી ગયો છું એટલે વંદનમાં તો હું વડીલ જ ગણવા માંગે તમારી સાથે। ખાસ આડતિયા ફાઉન્ડેશન રિઝવાનભાઈ સાથે એમના મોટા ભાઈ, એની સાથેના કલીગ્સ, એના અંકલ જે બધા પધાર્યા છે। મિત્રો, પોરબંદરથી આફ્રિકાની સફર અને આફ્રિકામાં રહી અને આપણા માટે આટલી મોટી ચિંતા કરવી, થોડીક વાતો બંધ કરશું આપણે પાછળ તો સારું પડશે। 11 ફેક્ટરીઓ 9 દેશમાં કામ ચાલે, 3500 માણસોનું કામ કરતા છે, એનું ધ્યાન રાખે કે આપણું ધ્યાન રાખે। પૈસા કમાવા કરતાં સુખને વાવવા આવ્યા છે આપણે સુધી અહીંયા સુધી, ત્યારે એ સુખનો લાવો આપણે કેમ લઈ શકીએ મિત્રો વિચારજો। અને મેં પહેલાં કીધું એમ કડવાશને દૂર કરી આ બધી યાદોને મીઠાશ આપશું। આ મીઠો મોજને જીવનભર યાદ રાખજો। જ્યારે જ્યારે દુઃખ લાગે, જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે
આપણા જીવનમાં આપણે કલા સત્કાર્યોને યાદ કરીશું, કે આવા માનેલા પ્રસંગોને યાદ કરીશું તો દુઃખ ભૂલાઈ જશે. દુઃખ બી આવશે, સુખ બી આવશે, દિવસ રાત છે એમ આવે જ છે. ત્યારે આવા સુખના દિવસો યાદ રાખવાથી દુઃખના દિવસો હંમેશા ભૂલાતા જાય છે. અને ભૂલવાનો પ્રયત્ન કરવા માટે જ આવું મોટું આયોજન કરવામાં આવ્યું છે. દુઃખ તો એમણે જોયું છે ઘણું બધું, બચપનથી ને ત્યાં સુધી નથી જોયું નહીં. 6 વખત આફ્રિકામાંની દુકાનો લૂંટાઈ ગઈ છે, પૂરેપૂરી રોડ ઉપર આવી ગયા છે 6 વખત. એક વખત હોય તો માનીએ, એમાંથી ફિનિક્સ પક્ષી જ્યાં ઉડીને બહાર આવે, મહેનત, સંપૂર્ણ મહેનત, પણ સચ્ચાઈની સાથે, નિડરતાની સાથે અને વ્યવસાય કરે છે, ત્યારે આપણે જોઈ શકીએ કે શું થઈ શકે છે. આપણી ઉંમરે પહોંચતા તો ક્યાંય પહોંચી શકશે રિઝવાનભાઈ? આપણે ક્યાંય વર્લ્ડમાં ફેમસ થઈ ત્યારે કરી શકાય. કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, મલેશિયા હોય, ત્યાં જાય છે, ત્યાં ધંધો કરી શકે છે. આફ્રિકામાં બી ખૂબ સારું માનપાન મેળવી શક્યા છે. ત્યારે અહીંયા આવવાનું કારણ એક જ છે, મારા દેશમાં મારા ભાઈ બહેનોને કેમ હું સુખ આપી શકું, આ એક જ ભાવના, એમાંય વડીલ વંદના. જે વડીલોને કાંઈક આપવાની ભાવના સાથે જીવવું હોય ને, વડીલ વંદના જ છે. આપણા બાળકો આ જોઈને કાંઈક શીખે, આમાંથી ક્યાંક બોધપાઠ લે, એમની મેઇન ભાવના છે. કે આજે વડીલો ભૂલાઈ ગયા છે, મા બાપનું માનપાન નથી જળવાતું. ત્યારે પણ એક વાત મિત્રો યાદ રાખજો, હું 70 વર્ષે છું, 2 બાળકો મારે છે, 2 વહુ છે, 4 છોકરા છે, એના 10નો પરિવાર છે. ત્યારે માન લેતા શીખજો. માન આપવું છે તો માન પહેલા આપવું પડશે, તો માન મળશે આપણને. આજે જલ્દી ખરાબ લાગી જાય છે. આપણે એવા હતા ત્યારે ભૂલી જતા હતા, આજે છોકરાઓ ભૂલતા નથી, કારણ કે એમાં ડિલિંગ મશીન મગજમાં ભગવાને ફિટ નથી કર્યું. આપણે ભૂલતા શીખશું તો આપણો માર્ગ પણ એકદમ સોનાનો થઈ શકશે. સુખથી સુખ વધે છે. દુઃખના શબ્દો નહીં કરતા એ વિનંતી કરું છું. અને આજે સાથે સાથે રિઝવાનભાઈની મંજૂરીથી આપણે 4 મિત્રો જે અહીંયા વડીલોની વંદના કરેવા છે, આપણા મુકેશભાઈ દોશી આગળ આવે, અમારા બોલબાલા ચેટોના જયેશભાઈ ઉપાધ્યાય, વિજય પાડલિયા સદભાવના ટ્રસ્ટ, આ બધા જાણો છો, 2 લાખથી વધુ ઝાડ વાવ્યા છે અને વૃદ્ધાશ્રમ ચલાવે છે. એમના પણ આજે એને બદલે પ્રફુલભાઈ ગૌસ્વામી આવ્યા છે. પ્રફુલભાઈ ગૌસ્વામી ભારત વિકાસ પરિષદ 400થી વધુ ટ્રાયસિકલો, 7,000 નાના બાળકોને સ્કૂલમાં ઘડિયાળો આપવા જાય, છોકરાઓ સાથે કેમ્પ વર્કવું, એની પોતાની સ્કૂલ પણ ચલાવે છે. આફ્રિકાથી નગીન દાદા તો સીવાના સંચા, અનાજનું કીટ વિતરણ દર મહિને કરે છે. આ બધામાં પ્રફુલભાઈ રહે છે. એમને અને તક્ષ મિશ્રા જે બાળકોને, ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવા સાથે સાથે વૃદ્ધોને, બધાને ખબર છે તક્ષ મિશ્રાનું નામ, બધાએ વૃદ્ધો જે વૃદ્ધ અમારે બધાને જાણતા હશે કે વૃદ્ધોને 3 કલાક 2 કલાક કેમ આનંદમાં રાખવા. હું રિઝવાનભાઈ વિનંતી કરીશ કે એમનું આ સન્માન કરે, સન્માન પત્ર આપીને, એવી મારી ખાસ વિનંતી રિઝવાનભાઈને. हेलो, जोरदार तालियों गड़गड़ाहट થઈ જાય. હવે ઢીલી ઢીલી તાળી ના ચાલે. હા, અનુબંધ ફાઉન્ડેશન અમદાવાદથી આપણે ઉપસ્થિત. વેલકમ સર. ખૂબ જ ખુશીનો અવસર છે, એમાં આપણી ઉપસ્થિતિ ખૂબ અમને ગમી છે. વેલકમ. મારું નામ નટુભાઈ પટેલ છે. અનુબંધ ફાઉન્ડેશન જે સિનિયર સિટીઝન 17 વર્ષથી કરે છે. એક યુવો કોઈકે કહ્યું છે કે જનની જન જે ભક્તજન કાં દાતા કાં વીર, નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ ન. ગાંધીજી, નરસિંહ મહેતા જેવા સંતોની આ ભૂમિ છે. રાણા પ્રતાપ જેવા શૂરવીરની આ ધરતી છે. ભામાશાહ જેવા દાનવીરની આ ભૂમિ છે. આપણે ભામાશાહને જોયા નથી, પણ આપણે રિઝવાન આડતિયાને જોયા છે. આપણે એક શ્રવણનું નામ સાંભળ્યું છે રામાયણમાં, જે પોતાના અંત મા બાપની સેવા કરતો હતો. આપણે કલ્પના નહીં કરી શકીએ કઈ રીતે એક કાવડ લઈને ફરતો હશે, ક્યાં રાત પાણી કરતો હશે, કઈ રીતે કમાઈ કરતો હશે, જમાડતો હશે, નવડાવતો હશે. તો એનાથી વિશેષ એને તો એક પોતાના મા બાપની સેવા કરી
આજકાલ બાળકો પાસે આપણી પાસે ટાઈમ નથી. આજે વૃદ્ધાશ્રમોમાં પણ લાઈન લાગે છે. આપણને એમ થાય કે એના કરતાં પુત્ર ન હોય તો સારું. જ્યારે આપણે રિઝવાન આડતિયાને જોઈએ ત્યારે એમ થાય કે આવો પુત્ર મને મળે તો સારું. તો આપણે વધારે તો એના વિશે નથી કહેતા, પણ મેં જ નજરે જોયું છે, ગઈ સાલ એમની સાથે જ ગયેલું છે કે વૃદ્ધોની સાથે દર વર્ષે 50 વૃદ્ધોને લઈ જાય છે અને પોતાના મા બાપની જેમ એને એક ટ્રોલી પણ ખેંચીને એને સેવા કરાવે છે અને યાત્રા કરાવે છે. આવો કોઈ વીર અત્યાર સુધી પાક્યો નથી ઇન્ડિયામાં. મને તો એવું લાગે છે કે કદાચ ન ભૂતો ન ભવિષ્ય. એથી વિશે શું કહીશ કે આજનો આ કળિયુગનો એક શ્રવણ છે અને બીજી રીતે કહું કે કૃષ્ણ ભગવાનનું પણ સ્વરૂપ છે. એના બે કારણો છે. કૃષ્ણ અને ભગવાનને બે માતાઓ હતી. આ રિઝવાન આરાધ્યાને પણ બે માતા છે. હમણાં જ આપણે એમના માટે જે ભાભીમાં એમના જેમને એક જન્મ આપનાર બીજા પાલકમાં એમના ભાભી સ્વરૂપ હતા જે એમના માતા રૂપ લે. તો આપણે ઈચ્છા રાખીએ કે એમને માં ફરીથી જન્મ એમને એમના કુખે જ જન્મ લે. બીજો એક ગુણ એવો છે કે કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા, રાસલીલા કરતા હતા. એવી જ રીતે અમને 12 વાગ્યે જોજો રિઝવાન આડતે તમારી સાથે રાસ દાંડિયામાં અને ગરબા ગાવામાં જોડાઈ જશે. એમને થાકે નહીં લાગે. તો આપણે કૃષ્ણનું પણ આપણે સ્વરૂપ અહીં જોવા મળે છે. એ અહીં વોટિંગ માટે નથી આવતા. એમને નથી પ્રધાન બનવું, ફક્ત સેવા કરવી છે મા બાપની. જે પોતાના મા બાપને પોતાના પુત્રોએ ધકેલ્યા છે, વૃદ્ધાશ્રમમાં મોકલે છે, એવા મા બાપને પોતાના ગણે છે અને પોતાના આખો દિવસ તમને સાથે રહેશે, મજા કરશે અને એવું લાગશે કે એ તમારો પુત્ર છે. તો આપણે આવતા ભાગમાં એવું જેવું છે કે આપણને રિઝવાન આડતિયા જેવો પુત્ર મળે. હવે મારી સંસ્થાની વાત કરું તો એમના જ સહયોગથી મેં કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી, કચ્છથી માંડીને આસામ સુધી 25 રાજ્યોમાં 50 સંમેલન વૃદ્ધો માટેના કર્યા છે. અને એમના સહયોગથી 145 કપલ મેં પરણાવી ચૂક્યો છું. છેલ્લું અમારું સંમેલન 25 માર્ચ ગોવામાં હતું. એમના જ આશીર્વાદથી, એમના પૈસાથી કરેલું. જે ત્યાં 30 ભાઈઓ 30 બહેનો ગુજરાતથી પણ લઈ ગયેલા. એમાંથી રિઝલ્ટ રૂપે 10મી તારીખે એક અમરેલીના ભાઈ જે કદાચ મેં આમંત્રણ આવ્યા હોય તો ઊભા થાય એમનું આપણે સ્વાગત કરીશું. એમના લગ્ન અમારા ત્યાં 10મી જૂને એમના જ લીધે થયા છે. બોમ્બેની કન્યા અને અમરેલીના ભાઈ 67 વર્ષનું કપલ. तो कौन कहते हैं बुजुर्ग इश्क नहीं करते, कौन कहते हैं सीनियर सिटीजन इश्क नहीं करते. इश्क तो जरूर करते लेकिन कोई शक नहीं करते. जोरदार ताली पाड़िए, जोरदार, जबरदस्त ताली का अवाज. જિંદગીમાં જે 5, 10, 15 વર્ષ હોય એ હસી ખુશી પ્રેમથી વિતાવવાનો આપણો અધિકાર છે. યાદ રાખો મિત્રો, લગ્ન અને પ્રેમ માટે ઉંમરનું કોઈ બાધા નથી, કોઈ એની મર્યાદા નથી. 50, 60, 70, 80, 100 વર્ષે પ્રેમ થઈ શકે, લગ્ન થઈ શકે છે. યોગ્ય સાથીદાર મળી જાય તો 5, 10 વર્ષ તમારું આયુષ્ય વધી જાય. તમારે વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર નથી. આમાંથી હું એક અપીલ કરીશ, તમને હાથ જોડીને વિનંતી કરીશ કે જે સશક્ત છે બહેનો અને ભાઈઓ, એ મારી પાસે આવે. હું એમને યોગ્ય પાત્ર શોધી આપવા અમારી સંસ્થા મદદરૂપ છે અને એ પણ સાહેબના સહકારથી એ અમને બધું ફંડ પૂરું પાડે છે. તો એક નાનકડી વાત કરી, બહુ આપનો ટાઈમ નહીં લઉં, પણ આપણે એક એમના માટે એક સૂત્ર બોલીશ, હું બોલીશ કે રિઝવાન આડતિયા તમે કહેશો કે ઘણું જીવો. આપણે એમને કશું જ જોઈએ તો આશીર્વાદ જોઈએ કે આપણે વડીલ છીએ, આપણે માટે એના આપણા દીકરા સમાન છે, તો આપણે એને આશીર્વાદ આપશું. રિઝવાન આડતિયા ઘણું જીવો, રિઝવાન આડતિયા ઘણું જીવો, રિઝવાન આડતિયા ઘણું જીવો. જય શ્રી કૃષ્ણ. જોરદાર ગણગાતા, અદ્ભુત, અવિસ્મરણીય, મનમોહક, મન ભાવન દ્રશ્ય આજે આપણે નિહાળી રહ્યા છીએ. ખૂબ સરસ. આદરણીય વડીલો, મંચ પર બિરાજમાન
જેવી રીતના તમે ઘણું બધું સાંભળ્યું મારા બારામાં, અને કદાચ તમને એમ લાગતું હશે તો નિસ્વાર્થ ભાવની સેવાની અપેક્ષા રાખવી કોઈ પાસે થોડું મુશ્કેલ હોય છે, બરાબર ને? કેમ કે આજનો જમાનો ઘણો જુદો છે. આપણે કહી શકીએ કે પહેલાના જમાના કરતાં આખો ઊંધો જ છે. એટલે પહેલે નિસ્વાર્થ ભાવે સેવાની જગ્યાએ હવે સ્વાર્થ ભાવે સેવા થઈ ગઈ છે. અને અમે પણ એ જ સમાજમાં રહીએ છીએ, તો અમે પણ એ જ સમાજ કહે છે कि मैं बोलता नहीं हूं लेकिन सबकी बोलती बंद कर सकता हूं. चलो पैसा नमक की तरह है, जरूरी है लेकिन जरूरत से ज्यादा हो तो जिंदगी का स्वाद भी बिगाड़ देता है. एक एवी उम्र है कि આપણે કહી શકીએ કે જિંદગીનો ત્રીજો તબક્કો છે, અને એ તબક્કામાં જિંદગીની નવીન શરૂઆત કરીને જીવનનો આનંદ ઉઠાવવાનો હોય છે. પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા વૃદ્ધો નવીન શરૂઆતનો આપણો દિવસ સમજીને યા નવીન જિંદગી આપણે સમજીને એનો બની શકે એટલો સકારાત્મક રીતે જિંદગીનો જીવનનો આનંદ ઉઠાવવાનો હોય છે. હમણાં નટુભાઈ થોડી મિનિટમાં ઘણું બધું કહી ગયા કે પસંદગી મેળો જેવા કાર્ય કરે છે કે જે વૃદ્ધ એકલા થઈ ગયા હોય, કે જેનું ઘરવાળી યા ઘરવાળો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હોય, એના માટે મેચ મેકિંગ ઇવેન્ટ પસંદગી મેળા જેવા કાર્ય કરીને કોશિશ કરે છે એ લોકોના લગ્ન કરાવવાની, અને એ જિંદગી બાકી રહેલી જિંદગી સાથે મળીને આનંદની સાથે ઉઠાવે એના માટે છેલ્લા 17 વર્ષથી આ ઘણી બધી મહેનત કરી રહ્યા છીએ. હું તમને એક વાત કરીશ કે જ્યારે તમે નાના હતા અને મોટા થયા ને તમારા લગ્ન થયા
અને લગ્નનો જે આનંદ ઉઠાવતા હતા અને એ આનંદની સાથે છોકરાઓને દીકરાઓને દીકરીઓની લાઈન થઈ ગઈ, ખબર ન પડી, બરાબર. પછી એ દીકરા અને દીકરીઓ મોટા થયા તો જમાઈ છે એ દીકરીઓને લઈ ગયા, વહુ છે એ દીકરાઓને લઈ ગઈ અને પાછા બે માણસ એકલા થઈ ગયા. અને એમાં એ પાછી જો ભગવાનની નજર પડી જાય તો બેમાંથી એકને ઈ લઈ જાય, બરાબર ને. તો ઈ એકલા પાછા થઈ જાય તો એના માટે જ આ નટુભાઈ જેવા લોકો ભગવાને દુનિયામાં રાખ્યા છે કે એ લોકો પાછી પોતાની જીવનની શરૂઆત કરે અને પોતાની બાકી રહેલી જિંદગીને આગળ લઈ જાય. તમને એક દાખલો આપીશ, એક સ્ટોરી કરીશ, નાનકડી છે કે એક દિવસ એક માજી મોટી ઉંમરના એના ઘરવાળાને કહે છે કે સાંભળો તો ભાઈ કહે છે હું 60 વર્ષથી આ સાંભળું છું, બોલ તને નવું શું કહેવું છે? તો કે કાંઈ નહીં, કે બાજુવાળા રમેશભાઈની ઘરવાળી ગુજરી ગઈ છે તો આપણે એની મૈયતમાં એની અર્થીમાં જવાનું છે. તો આ બાપા થોડા ગુસ્સે થઈ ગયા કે ના હું નહીં આવું. કે એની પહેલી ઘરવાળી ગુજરી ગઈ ત્યારે આપણે દુકાન મૂકીને હું એની ગયો તો મૈયતમાં. એની બીજી ઘરવાળી ગુજરી ગઈ ત્યારે હું બહારગામ જવાનો હતો, મેં કેન્સલ કર્યું. તો એને 3 વખત ચાન્સ મળે, મને ખાલી એક જ વખત. તો જે લોકો એકલા હોય અને ભગવાન એને ચાન્સ આપવા માંગતો હોય તો એનો તકનો તમારે લાભ લેવો જોઈએ. સમાજ શું વાતું કરશે, સમાજ શું વિચારશે, એને તમારે સાઈડમાં રાખી દો. તમારા દીકરાને તમારી વહુ છે એ લોકોને સમજાવવાનું કામ પણ નટુભાઈ જેવા લોકો છે કરશે. તમે ખાલી હિંમત કરો અને આગળ આવો. અને જે સમાજ તમારી વાતો કરશે, જે સમાજનો તમને ડર છે, એ જ સમાજને તમારે પ્રેરણા આપવાની છે કે આજની 21મી સદીમાં આ જરૂરી છે, બરાબર છે. ઓલું કહેવત છે ને કે जिंदगी जीने का कोई खास मकसद होना चाहिए, अपने आप में विश्वास होना चाहिए, जीवन में खुशियों की कमी नहीं है वडीलों, खुशियों को मनाने का अंदाज होना चाहिए. तो आज अंदाजनी साथे एकला होय तो लड़ी लियो. भगवाने हजी उमर आपी है અને આપણને ખબર છે કાળો ને ધોરો ઉંદર રોજ આપણી જીવનની દોરી ધીરે ધીરે કાપે છે, દિવસ અને રાત. અને એક દિવસની દોરી કપાઈ જશે તો પછી ચાલ્યા જવાનું છે આપણને. તો જ્યાં સુધી આપણી દોરી સલામત છે ત્યાં સુધી જીવનનો આપણે ભરપૂર આનંદ માણવો જોઈએ, બરાબર છે. એક નાનકડી વાત કરું મારી પર્સનલી, નોર્મલી કરતો નથી પણ આજે થોડોક વધારે હું ઇમોશનલ છું તમારી સાથે. મારી ઘરવાળીને અમે બંને વાત કરતા હતા એક દિવસ. તો ઈ કે મને તો ખાલી 80 વર્ષ જ જીવવું છે. તો મેં કીધું મને તો 100 થી વધારે વર્ષ જીવવું છે. તો પછી અમે નક્કી કર્યું કે તું 80 વર્ષમાં ચાલી જા. 80 વર્ષ પછી તો હું 1 વર્ષ તારી પાછળ તારા આત્માની શાંતિ માટે દીવાબત્તી પ્રાર્થના બધું કરીશ. 1 વર્ષ પછી તું ભગવાન સાથે લડી લેજે, હું અહીંયા દુનિયામાં બીજા સાથે લડી લઈશ. પણ એની શરૂઆત તમારે કરવી જોશે. તમે આગળ આવશો તો કાલ સવારે અમે તમારી જગ્યા ઉપર થશું તો અમને હિંમત થશે. નહીતર અમે પણ તમારી જેમ જ આવી જ રીતના દિવસો પસાર કરશું. આજે હું વધારે ટાઈમ ન લેતા એક એનાઉન્સમેન્ટ મને કરવું છે. જે એનાઉન્સમેન્ટ અમે 6-7 મહિના પહેલા પણ કર્યું હતું. એ એનાઉન્સમેન્ટ એ છે કે 60 વર્ષથી વધારે લોકોના જે સિનિયર્સ છે અહીંયા એ લોકો માટે અમે હરીફાઈનું આયોજન કર્યું છે. હરીફાઈ એ છે કે તમારે પોતાએ તમારી આત્મકથા લખવાની છે, તમારી બાયોગ્રાફી તમારે લખવાની છે. એમાં બચપણથી લઈને અત્યાર સુધીનું તમને જે પણ તમને યાદ હોય, સારી ચીજ ખરાબ ચીજ, એને તમારે કાગળ ને પેન લઈને તમને લખવાનું છે. અને ડિસેમ્બર
સુધીનો ટાઈમ છે અને ડિસેમ્બર સુધી તમારે આ તમારી આત્મકથા તમે લખીને જે પણ મેમ્બર છે, ચાહે રમેશભાઈ હોય, ચાહે અહીંયા બેઠેલા વડીલજી બેઠા છે બધા, જેને પણ ઓળખતા હોય એને તમે જમા કરાવી દો. અને આખા ગુજરાત માટે હરીફાઈનું આયોજન થયેલ છે. પછી એમાંથી 25 વિજેતાઓને અમે જાહેર કરશું. એ 25 વિજેતાઓ જે જાહેર થશે એ લોકોને અમારું ફાઉન્ડેશન અહીંથી પ્લેનમાં સિંગાપુર અને ત્યાંથી ક્રૂઝમાં સ્ટીમરમાં મલેશિયા ફરવા લઈ જશે. જે લોકોએ ગયા વર્ષે લખી છે એ લોકો 25 જણા વિજેતા જાહેર થઈ ગયા છે. એ લોકોના નામ એ લોકોને પર્સનલી કોન્ટેક્ટ કરવામાં આવશે અને એ લોકોને ઓક્ટોબર મહિનામાં એ લોકોને લઈ જવામાં આવશે. અને આવતા વર્ષે આજે ડિસેમ્બર સુધી જે તમે બાયોગ્રાફી તમારી આત્મકથા લખશો અને જો તમારું સારામાં સારી રીતના લખાયેલી હશે તો તમને આ મોકો મળશે, તમને સિંગાપુર ફરવા જવાનું. પછી એનો પાસપોર્ટ બનાવવાની યા એના બીજા કાગળિયા બનાવવાની એ બધી વ્યાધિ બધા ઓલ ઇન્ડિયા જે આ ટી શર્ટ પહેરીને ફરે જ ને આ બધા કાળા કાળા એ બધા વ્યાધિ કરશે. બરાબર? તો બધાએ આમાં ભાગ લેવાનો છે. આખા ગુજરાત માટે છે એટલે તમારે સારી રીતના લખવાની છે. અને એ જ બાયોગ્રાફી, એ જ તમારી આત્મકથા તમારા દીકરાઓના દીકરાઓ બધા માટે અમે સારી રીતના એને હેલ્પ થઈ શકે એમ અમે તૈયાર કરી અને એ લોકોને મદદગાર થશું. એટલે છેલ્લે તમારા જ બચ્ચાઓને પોતરાઓને આનો ફાયદો મળવાનો છે. તો કોશિશ કરજો આમાં તમે બધા પાર્ટિસિપેટ કરો, બધા ભાગ લ્યો. આજે આપણી વચ્ચે બહારથી ઘણા મહેમાનો આવ્યા છે, મુંબઈથી અને દિલ્હીથી પણ સઈદા મેડમ આવ્યા છે, જમ્મુ અને કાશ્મીરના છે. જોરદાર તાળીઓથી આપણે એનું સન્માન કરીએ. અને લેટ આવ્યા છે પણ આપણે એને 2 મિનિટનું બોલવાનું આપણે એને ચાન્સ આપશું. 2 મિનિટ બાદ મેં આપ બોલના આપ થોડા. બસ તો હું અહીંયા હવે મારી સ્પીચ ખતમ કરું છું. આપણે બધા હવે જલ્દી ઉતાવળમાં છીએ કે આપણે નાચીએ, રાસડા રમીએ, ગીત ગાઈએ, ગેમ્સ રમીએ, ઘણી બધી એક્ટિવિટી આપણને કરવાની છે. તો આજનો પૂરો દિવસ આપણે બધાએ સાથે મળીને આનંદ ઉઠાવવાનો છે. અને બધા વોલેન્ટિયર્સ, બધા આર્ટિસ્ટ, બધા ઓર્ગેનાઇઝર, અરવિંદભાઈ રાજા ખાસ મારા મિત્ર કે જે આપણને એટલું સરસ નાસ્તો સરસ ખવડાવે છે. ખરેખર એનું નામ રાજા છે પણ એ દિલથી રાજા છે. અને આપણને આપણી સાથે જોડાયેલા છે છેલ્લા 1.5 વર્ષ થયા, એનો પણ હું આભાર માનું છું. અને જેટલા લોકો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અને ખાસ કરીને મીડિયા પણ અલગ અલગ ગામમાંથી અલગ અલગ ચેનલ્સથી બધા આવ્યા છે, એ લોકોનો પણ હું ઘણો આભાર માનું છું. અને અમારી ફેમિલી અને અમારી ટીમ અને ખાસ કરીને શ્રીજી ગોશાળાની પૂરી ટીમ, રમેશભાઈ અને આખી ટીમનો પણ હું ઘણો આભાર માનું છું. અને બીજું એક નાનકડું, આપણી વચ્ચે એક ઇન્ડિયાનો સૌથી નાનો વયનો જાદુગર મુંબઈથી આપણી વચ્ચે આવ્યો જ, ખબર નહીં છે એવડો ને ક્યાંય દેખાતો નથી. સ્વરંગ નામ છે, 6 વર્ષનો છોકરો છે, ખાલી 6 વર્ષનો. અને ઇન્ડિયાની અંદર એણે ઓલરેડી 90 શો કર્યા છે અને આજે 91મો શો એ આપણી સાથે કરવાનો છે. પણ એ એટલો નાનો છે ને કે એને ગોતવો પણ મુશ્કેલ છે. પણ આપણને મળશે થોડીક વાર પછી, એટલામાં જ ક્યાંક છે, તમારા જ ક્યાંક છુપાણો હશે અંદર. તો બધાનો ઘણો આભાર અને મારી સ્પીચ પૂરી કરું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. खूब सरस मजानी देवश्री बात करी. अपने लिए जीते हैं सभी, जीकर देखो औरों के लिए कभी. અને નમસ્તે મિત્રો. એક તો સિંગાપુર લઈ જવાની અને ભેગા જવું તો સ્ટોરી લખીને આપજો તો ભેગા લઈ જશે રિઝવાનભાઈ. નવા કપલને ભેગા હોય તો સ્ટોરી લખવી પડે ને પાછી. એટલે 2 ઓફર સ્વીકારા જેવી છે, કોણ સ્વીકારશે ખબર નથી. મીનવાઇલ આપણી વચ્ચે હર્ષુભાઈ તંબોલી, સિનિયર સિટીઝન 65 થી ઉપર 90 વર્ષ સુધીના જે સંભાળે છે. હર્ષુભાઈ પેડુમાં તો સાથે સાચવે અને ખૂબ સરસ કરે છે. એવા જ પ્રતાપભાઈ ટર્બોબેરી આપણી સાથે आईपीएस ऑफिसर सईदाबेन गांगुली श्री. नमस्कार. मैं आपको थोड़ा सा करेक्ट करूंगी. मैं आईपीएस ऑफिसर नहीं, मैं स्टेट पुलिस ऑफिसर हूँ. मैंने
मेरे बारे में अगर आपको थोड़ा सा मैं अपने बारे में थोड़ा सा बताऊंगी कि मैंने जम्मू कश्मीर पुलिस में शुरुआत की थी मिलिटेंट्स के साथ फाइट के लिए। जो 5 साल मैं ये देखा कि बहुत जुल्म हो रहा है, बहुत अनर्थ हो रहा है हमारे देश में। बाहर के घुसपैठ आके हमें ही डरा रहे हैं अपने देश में। तो मैंने उस वक़्त सोचा कि एक नॉर्मल पुलिस ऑफिसर की तरह काम ना करके इस देश के लिए कुछ अगर थोड़ा सा कर जाऊं तो मेरे लिए बहुत बड़ी सौभाग्य की बात है। तो मैंने एक छोटी सी टीम बनाई और जिसको शुरू कर दिया लड़ना उनके खिलाफ। अगर इतना ज़्यादा मैं बताऊंगी तो बहुत टाइम लग जाएगा, लेकिन मैं 5 साल उनके साथ 5 लोगों की टीम शुरू की थी। और वो जो मेरे पास फिर बाद में सब वॉलेंटियर लोग आए, सब लड़कियां लड़के, उनमें से कुछ 20 से 25 शहीद भी हो गए, लेकिन हमने उनसे ज़्यादा कहीं ज़्यादा उनको जहन्नम में पहुंचा दिया। लेकिन मुझे लगता है कि एक टाइम में लगता था कि नहीं, अब है मेरा काम ख़त्म हुआ, मैंने अपना काम किया। लेकिन मुझे लगता था कि अभी कहते हैं सितारों से आगे जहां और भी है, अभी इश्क के इम्तिहान और भी हैं। मुझे लगता है कि उतना सब करने से शायद मेरा कंट्रीब्यूशन पूरा नहीं हुआ। तो मैंने छोटा छोटा करके, मैं अभी भी सर्विस में हूँ, लेकिन सर्विस में रह के भी मैं जितना हो सके मैं सेवा करने की कोशिश करती हूँ। मैं एक आर्मी ऑफिसर की वाइफ हूँ, मेरे हस्बैंड ब्रिगेडियर हैं आर्मी में, और हम लोगों को आर्मी के जैसे जवान्स की वाइफ, शहीदों की वाइफ्स को, उनकी फैमिली को जो भी हमें देखना पड़ता है वो मैं कोशिश करती हूँ उनको देखभाल की जाए। और साथ ही साथ मैंने कोशिश की है कि जो मेरे साथ उस टाइम पे जब मैं अकेली मैंने शुरू की थी अपनी ज़िंदगी की शुरुआत की थी, अपने लड़ाई जब शुरुआत की थी, जो लोग मेरे रास्ते में मेरे साथ चलते चलते शहीद हो गए, मैं उनके लिए थोड़ा बहुत शुरू किया है। मैंने उनके लिए उनको उनकी फैमिलीज़ को, क्योंकि हमारे जम्मू कश्मीर में कुछ फैमिलीज़ ऐसी हैं, कुछ ऐसे जवान हैं जो सिर्फ 6000 के मुलाजम हैं, मीन्स सर्वेंट हैं। तो उनको जब वो शहीद हो जाते हैं तो उनको 4-5 हज़ार की सिर्फ मिलती है गवर्नमेंट की तरफ से हेल्प। तो उन लोगों के लिए मैंने शुरुआत की है। और साथ में मैं वुमेन एम्पावरमेंट पे, जैसे बच्चियों को आजकल आपने देखा जगह जगह पे पूरे हिंदुस्तान में, मैं इतनी खुश होगी यहाँ आके कि मैंने देखा एक तो सफाई इतनी, और मैंने सुनने में आया, मुझे भाई जो आ रहे थे साथ, तो उन्होंने बताया कि यहाँ पे लड़कियाँ बड़ी सेफ हैं। तो ये बहुत बड़ी बात है, आप सबको मुबारक हो इस बात को लेके कि हम कहीं भी जाते हैं हमारी बेटियाँ सेफ नहीं हैं। तो हम रज़वान भाई साहब का बहुत बहुत धन्यवाद मैं कहूँगी कि ये जो हमें ये अल्लाह का करम था कि इनसे मुलाकात हुई। एक 2 महीना पहले हमारी जब मुलाकात हुई, ऐसे ही एक मंच पे हुई जहाँ पे हमें सबको इनको भी बुलाया गया था और मुझे भी बुलाया गया था बॉम्बे में, और इनके साथ ऐसे जुड़े हैं, इंशाल्लाह और बहुत काम करने हैं। लेकिन मैंने यहाँ आके जो देखा, मेरा दिल कहते ना सीना चौड़ा हो गया कि इतनी अच्छी बात हो ही नहीं सकती कि जहाँ बेटी सेफ हो। तो उनके लिए बाकी इंडिया में सेफ नहीं है, वो आप भी जानते हो और मैं भी जानती हूँ। ये सच्चाई है कि हमारी बेटियां सेफ नहीं है, बाहर घर से निकले तो प्रॉब्लम, घरों में सेफ नहीं है लड़कियां। तो हमने ये एक छोटा सा, मैंने मिशन फाइट बैक एक संस्था टाइप है, उनके साथ मैंने जुड़ी हूँ, मैं उनकी सेवा करती हूँ। हम सोचते हैं कि जो हम वर्कशॉप करते हैं लड़कियों का, जैसे 1 दिन 2 दिन, उससे लड़कियां नहीं सीख पाती। तो हम ये 2 हफ्ते की पूरी प्रॉपर ट्रेनिंग देते हैं उनको, ताकि वो उनके पास काउंसलर आए, काउंसलर बताएं कि आप क्या करना है, कैसे फाइट करना है। वो छोटा मोटा काम करती हूँ। और रज़वान भाई से भी अब इतना अच्छा लगा कि यहाँ आके इनसे देखा कि ये तो इससे भी बढ़िया काम करते हैं कि हमारे बुजुर्गों के लिए
जो उनकी सेवा करते हैं। इससे बढ़िया कुछ हो ही नहीं सकता, क्योंकि वो हम भी एक दिन बूढ़े होंगे और आने वाले दिनों में हो जाएंगे, लेकिन फिर हमें ये महसूस होता है कि अपने हम बच्चे छोड़ जाएं या रिलेटिव्स छोड़ जाते हैं, वैल्यू नहीं होती। वो वैल्यू हमको अपने बच्चों को देनी है और सिखानी है। इससे बड़ा बीड़ा और कोई हो नहीं सकता। इनका, रिजवान भाई का मैं धन्यवाद करती हूँ कि मुझे इस इतने अच्छे मंच पे लाके, इससे अच्छा और कोई मौका नहीं मुझे मिला आज तक। ये पहला मौका है जब मैं इतने सारे बुजुर्गों में आई हूँ, और मुझे आप सबका आशीर्वाद चाहिए कि मैं आगे आने वाले टाइम पे और देश के लिए काफ़ी कुछ करूं और अपने स्टेट के लिए काफ़ी कुछ करूं, क्योंकि हमारा स्टेट अब बहुत मुश्किलों में है, आपको भी पता है। वो मैंने इस पे एक शेर मुझे याद आता है, कहते हैं शाखों से टूट जाए, शाखों से टूट जाए, इसको बोलते हैं शाखें। मैं थोड़ा सा हिंदी, आपको शायद थोड़ा प्रॉब्लम हो। पेड़ की टहनियाँ शाखों से टूट जाए, वो पत्ते नहीं हैं हम, आंधी से कोई कह दे औकात में रहे, आंधी से कोई कह दे औकात में रहे। कभी गुलों से हम महक की तरह उड़ते हैं, गुलों से इन फूलों से हम महक की तरह, महक के खुशबू की तरह उड़ते हैं। कभी पर्वतों से हम धुएं की तरह उड़ते हैं। ये कैंचियाँ हमें उड़ने से खाक रोकेंगी, ये कैंचियाँ हमें उड़ने से खाक रोकेगी कि हम परों से नहीं, हौसलों से उड़ते हैं। तो मैं आप सबका धन्यवाद करना चाहूँगी कि आपने मेरे को सुना, इतना पेशेंटली सुना। मेरे बारे में थोड़ा सा अगर आप कहीं बाकी सर्च कर लें, वो आपको इंटरनेट पे पता चल जाएगा। ज़्यादा बातें नहीं करूँगी, अपने मुँह मियाँ मिठू नहीं, लेकिन मैं अभी बहुत कुछ करना है। आप लोगों, रिजवान भाई का धन्यवाद कि यहाँ पे लाके मुझे आप लोगों के सामने इतना मौका दिया कि मैं आप लोगों को थोड़ा सा अपने बारे में बताऊं, क्योंकि हमारी लाइफ बहुत डिफ़िकल्ट है। मेरे हस्बैंड आज आने वाले थे यहाँ पे, लेकिन वो आजकल इसमें NSG में है, NSG ब्लैक कमांडोज, जो नेशनल सिक्योरिटी गार्ड है। तो लेकिन वो किसी मसरूफियात की वजह से, हालात की वजह से वो आ नहीं पाए। वो अभी भी कोशिश कर रहे हैं, शायद वो आ जाएं, किसी तरह फ्लाइट पकड़ के आ जाएं, बट उनकी थोड़ी सी प्रॉब्लम हो गई। तो हम कोशिश करते हैं कि किसी तरह इस देश को आगे बढ़ाएं, आगे लेके जाएं, ताकि हम सब मिल के, बेटियाँ हमारी महफूज हों, हमारे भाई महफूज हों, जो हमारे इतने शहीद होते हैं उनको कैसे महफूज किया जाए। अपने सारी कोशिशें करके हम सब मिलके जब हम एक टीम वर्क करेंगे तो ये देश पक्का आगे बढ़ेगा। और हमें सारा मुल्क गुजरात की तरह बनाना है, सेफ, शुद्ध, सफाई, सब कुछ ऐसे ही बनाना है। हमें ये प्रण लेना है। धन्यवाद। बहुत बहुत हिंदुस्तान रखता हूँ, क्योंकि यही भावना रिजवान भाई के दिल में भी है। तो यही भावना हमारे